તો દેશના અનેક રાજ્યોમાં આગ ઝરતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત છે। દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। હીટવેવ અને ભીષણ ગરમીના પગલે દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ આપી દેવાયું છે। દિલ્હીમાં ગરમીએ તોડ્યો છે 14 વર્ષનો રેકોર્ડ। સૌથી ગરમ રાત રહી છે। દિલ્હીમાં આરએમએલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોકના પગલે 2 દર્દીઓની હાલત બગડી ગઈ હતી। આ બંને દર્દીઓની હાલત ગંભીર છે અને હાલમાં આઈસીયુમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે। ઉત્તર ભારતના રાજ્યો કાળઝાળ ગરમીથી રીતસર શેકાઈ રહ્યા છે। આ ભીષણ ગરમીના પગલે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। જનજીવન ખાસ્સું ખોરવાઈ ગયું છે। આ ભીષણ ગરમીના પગલે લખનૌમાં શાળા કોલેજમાં રજા આપી દેવાઈ છે। પટનામાં ભીષણ ગરમીના પગલે ધોરણ 5 સુધીની શાળાઓ બંધ રહેશે। તો દેશમાં ગરમી તાંડવ મચાવી રહી છે। ગરમીના આંકડાઓની વાત કરીએ તો દિલ્હીમાં 43 ડિગ્રી તાપમાન, यूपीના લખનૌમાં પણ 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મધ્યપ્રદેશના ભોપાલમાં 41 ડિગ્રી, રાજસ્થાનના જયપુરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। બિહારના પટનામાં 39, ઝારખંડના રાંચીમાં 39, ચેન્નઈમાં 37 ડિગ્રી અને કોલકાતામાં પણ 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો દેશભરમાં ગરમીની સાથોસાથ વીજળીની માંગ હવે ધીમે ધીમે વધી રહી છે। આ ભીષણ ગરમીના પગલે દેશમાં વીજ માંગમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે। દેશમાં વીજળીની માંગ વધીને 271 ગીગાવોટ પર પહોંચી ગઈ છે। જૂન મહિનામાં વીજળીની માંગ વધીને 283 ગીગાવોટ થઈ શકે તે પ્રકારની શક્યતાઓ છે। તો વીજ વપરાશ ધીમે ધીમે દેશમાં વધી રહ્યો છે। એસીનો વપરાશ વધતા વીજની ડિમાન્ડ છે તે વધી રહી છે। તો ગરમીએ ભૂક્કા કાઢ્યા છે અને હજુ પણ આગામી દિવસોમાં ગરમીથી રાહત મળવાની કોઈ પણ જાતની શક્યતાઓ નથી। આ વધતી ગરમી વિશે આપણે કહી દઈએ કે એસીનો વપરાશ વધી ગયો છે અને વીજ માંગમાં મોટો વધારો જોઈ શકાયો છે। હજુ પણ વીજ ડિમાન્ડ જે છે તે વધી શકે તે પ્રકારે છે। આપણે કહી દઈએ કે કેવી રીતે અલગ અલગ દિવસોએ વીજળીની માંગમાં વધારો થયો છે। અને હવે આંકડાઓમાં આપણે સમજાવીશું કે કેવી રીતે દેશમાં વીજ વપરાશ અને વીજ ડિમાન્ડ વધી રહી છે। 19મી મેના દિવસની વાત કરીએ તો 257.37 ગીગાવોટ વીજળીની માંગ હતી। 20 મે વધીને થઈ 260.45 ગીગાવોટ। 21મી મેના દિવસે 265.44 ગીગાવોટ ડિમાન્ડ રહી હતી। 22મી મેના દિવસે 271 ગીગાવોટ થઈ, એટલે કે જૂન માસમાં હવે 283 ગીગાવોટ ડિમાન્ડ વીજળીની રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ લાગી રહી છે। ટૂંકમાં જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ વીજ માંગમાં મોટો વધારો જોઈ શકાયો છે। તો દેશમાં વધતી વીજ માંગને જોતા કેન્દ્રીય ઉર્જા મંત્રાલય આવ્યું છે એક્શન મોડમાં। વીજળીની વધતી માંગને જોતા કેન્દ્રએ શરૂ કરી છે તૈયારીઓ। ઉનાળાની સિઝનમાં દેશના તમામ થર્મલ પાવર પ્લાન્ટ કાર્યરત રાખવાનો લેવાયો છે નિર્ણય। સામાન્ય સંજોગોમાં કેટલાક પ્લાન્ટમાં જાળવણી માટે બંધ કરી દેવાતા હોય છે। આ નિર્ણયથી દેશમાં 15,000 મેગાવોટ વધુ વીજળી મળવાની કેન્દ્રની આશા અપેક્ષાઓ છે। 15,000 મેગાવોટ વીજળીની દેશના રાજ્યોમાં વીજ અછતને ઓછી કરી શકાશે। કોઈપણ પ્રકારના વીજ સંકટનો સામનો કરવા મંત્રાલય તૈયાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે। તો વીજ સંકટ માટે વ્યૂહરચના પણ ઘડી કઢાઈ છે। તો આપને વ્યૂહરચના કયા પ્રકારની ઘડી કઢાઈ છે વિગતવાર બિગ વોલના માધ્યમથી વાત કરીશું। કેવી રીતે સરકાર તૈયાર છે આ વીજ ડિમાન્ડને પહોંચી વળવા માટે। તો આપણે કહી દઈએ કે વીજ મંત્રાલયની રાજ્યો અને કંપનીઓ સાથે મળીને તૈયારીઓ આરંભી દેવાઈ છે। વીજ ઉત્પાદનમાં વધારો કરવા માટે કંપનીઓ સાથે સરકાર ચર્ચા વિચારણા પણ કરી રહી છે, જેથી વીજ સંકટ ઊભું ન થાય। વિવિધ સ્ત્રોતમાંથી વીજળી પૂરી પાડવાની તૈયારીઓ જોઈ શકાય છે। આપણે કહી દઈએ કે દિવસે સૌર ઉર્જા ઉત્પાદનનો મહત્તમ ઉપયોગ થાય તે પ્રકારેનો વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે। તો જૂન મહિનામાં પવનની ગતિ વધશે અને તેનો પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે। આથી વીજ ડિમાન્ડ જે છે તે અવરોધાય નહીં। પવન ઉર્જા ઉત્પાદનમાં વધારો કરવાની દિશામાં પણ સરકાર હવે પ્રયત્નો શરૂ કરી રહી છે।
આપણે કહી દઈએ કે જરૂર જણાશે તો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સની પણ લેવાઈ શકે છે એક મોટી મદદ કે જેથી કરીને વીજ સંકટ ન ઘેરું બને. વધુ માંગ ધરાવતા રાજ્યોની વાત કરીએ જ્યાં વધારાના લોડ શેરિંગની વ્યવસ્થા પણ સરકાર ઊભી કરશે. જૂન મહિનામાં હજુ પણ ડિમાન્ડ છે તે ચોક્કસ વધી શકે છે, જેની સામે હવે કેન્દ્ર સરકારે પગલાં ભરવાનું શરૂ કર્યું છે. તો દેશભરમાં આકરી ગરમીથી હજુ પણ રાહત મળવાના કોઈ એંધાણ નથી. ઉત્તર ભારતના રાજ્યોમાં પ્રચંડ હીટ વેવની આગાહી છે. ઉત્તર ભારતના 8 જેટલા રાજ્યોમાં આજે ગરમીનું રેડ એલર્ટ આપી દેવાયું છે. કેટલાક રાજ્યોમાં ગરમીનો પારો 45 થી 48 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ નકારી ન શકાય. યુપીના જિલ્લાઓમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશ ખાસ્સું તપી રહ્યું છે. સતત ચોથા દિવસે યુપીનું બાંદા શહેર દેશનું સૌથી વધુ ગરમ શહેર સાબિત થયું છે. બાંદામાં નોંધાયું છે સૌથી વધુ 47.6 ડિગ્રી તાપમાન. અગનભઠ્ઠી બની ગયું છે બાંદા. આકરી ગરમીમાં અહીંના લોકો શેકાઈ રહ્યા છે. યુપીમાં જે રીતે તાપનું ટોર્ચર છે, આપણે આંકડાકીય માહિતી પૂરી પાડીશું. બાંદામાં 47.6 ડિગ્રી તાપમાન, પ્રયાગરાજમાં 46.6 ડિગ્રી તાપમાન, આગ્રામાં 46, વારાણસીમાં 45.6 ડિગ્રી તાપમાન, જ્યારે કે સુલતાનપુરમાં 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો યુપી અત્યારે અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે. આપના સ્ક્રીન પર આંકડાઓ હતા, એ દર્શાવે છે કે અહીંના લોકો કેટલી કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે.